તારીખ 14 ઓગસ્ટ સાંજે 5 કલાકે અંધાડી મુકામે આવેલા ભારત માતાના મંદિરેથી તિરંગા યાત્રા નીકળી ત્યાંથી દૂધની ડેરી આવેલ મશાલ રેલીના સ્વરૂપમાં ફેરવાઈ। આ રેલીમાં 51 મશાલ સાથે સમગ્ર ગામમાં ફરી હતી। આ તિરંગા યાત્રાના પેટાપારાના લગભગ 3000 જેટલા ઝંડા દરેક જ્ઞાતિના નાગરિકો એટલે કે હિન્દુ મુસ્લિમ સાથે મળીને ઘરની ઉપર જ લગાવવામાં આવશે તેમજ અંગાડી સમગ્ર ગામમાં લાઇટિંગની રોશની કરવામાં આવી છે। આ તિરંગા યાત્રા પૂરી થયા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં શાળાના બાળકો તેમજ પિન્ટુ માસ્ટર દ્વારા અલગ અલગ થીમથી ઉજવવામાં આવ્યું હતું। બાદમાં ઉપસ્થિત મહેમાનો કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ખેડા જિલ્લાના ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, ખેડા જિલ્લાના પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, એપીએમસીના ચેરમેન ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા, જેમાં કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણે આઝાદીના અમૃત મહોત્સવની ટૂંકમાં ઉદ્બોધન કર્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સરપંચ મિનેશ પટેલ તથા તમામ હિન્દુ મુસ્લિમ સાથે રહીને કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં અંગાડી ગ્રામજનો અને આસપાસના ગ્રામજનો હાજર રહ્યા હતા। રિપોર્ટર રિઝવાન દરિયાઈ, ખેડા, ગળતેશ્વર।